નમસ્કાર મિત્રો, ઘરમાં ખુશીઓ લાવવા માટે આ તમારે 20 સરળ ઉપાય કરવા પડશે. જો તમે જીવનમાં અપનાવશો તો તમારા જીવનમાં ખૂબ જ ખુશીઓ અને સુખ આવશે. નમસ્કાર મિત્રો, આપણે વિડીયોને આગળ વધારીએ. પહેલો નંબર જોઈએ મિત્રો, સવારે ઉઠીને સૌથી પહેલાં ઘરના જે માલિક હોય એને એક ત્રાંબાના લોટામાં પવિત્ર પાણીથી ઘરના મુખ્ય દ્વાર ઉપર જળનો છંટકાવ કરવો. તો તેનાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મી આવશે અને તમારા ઘરના રસ્તાઓ બધા છે એ ખોલી દેશે. 2 નંબરની વાત કરીએ મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં ખુશીઓ આવે તો ઘરની ઉત્તર પૂર્વ દિશામાં બૃહસ્પતિ દેવ જ્યાં વાસ કરે છે એટલા માટે આ દિશામાં પૂજાઘર રાખવું અને મંદિરમાં દેવી દેવતાઓના મુખ પૂર્વની દિશામાં રહે એ ધ્યાન આપો. સવારે ને સાંજે પૂજાઘરમાં અને મુખ્ય દ્વાર ઉપર અને સાંજના સમયે ત્યાં દીવો જરૂરથી પ્રગટાવો. સવારે અને સાંજે મંદિરમાં પૂજા અને આરતી તમારે જરૂરથી કરવા. આગળ જોઈએ મિત્રો, 3 નંબરની વાત કરીએ તો ઘરમાં ક્યારેય સાવરણી છે એને ઊભી ન રાખવી અને ક્યારેય પણ એને પગ ન અડાડવું, એના ઉપરથી ક્યારેય ઓળંગવું પણ નહીં. જો તમે આવું કરશો તો તમારા ઘરમાં બરકત ઓછી થઈ જશે. હંમેશા સાવરણી છે એને સંતાડીને રાખવી જોઈએ. આગળ વિડીયોમાં જોઈએ 4 નંબર, અઠવાડિયામાં એકવાર સમુદ્રી નમક હોય અથવા તો તમારા ઘરમાં કોઈ સેંધા નમક હોય તો એનાથી ઘરમાં પોતું મારવું, જેના કારણે તમારા ઘરમાં જે નકારાત્મક ઉર્જા છે તે દૂર થઈ જશે. પૂજાઘરમાં કોઈ પ્રતિષ્ઠિત મૂર્તિ છે તો તેની પણ રોજ છે એ નિશ્ચિત રૂપે પૂજા કરવાની. ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ સાથિયો કરવો અને ક્યારે પણ ઘરમાં છે એ કરોળિયાના જે ઝાડા હોય એ ન પડવા દો, કારણ કે જો તમારા ઘરમાં ઝાડા હશે તો તમારા ભાગ્ય અને કર્મમાં તે બાધા બની શકે છે. મિત્રો, આ બધી બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. 5 નંબરની વાત કરીએ તો મહિનામાં 2 વાર ગાયના છાણને સળગાવવાનું છે. તેની અંદર લીમડાના પાન, કપૂર, લવિંગ, ગુગળ આ બધું નાખી દેવાનું છે અને પ્રગટાવવાનું છે અને આખા ઘરમાં એનો ધુમાડો છે ફેલાવી દેવાનો છે. આના કારણે બીમારી તો નહીં જ રહે, પણ તમારા ઘરની અંદર કોઈ નેગેટિવ ઉર્જા હશે તો એ પણ જલ્દીથી દૂર થઈ જશે. સવારમાં ઘરમાં ભજન તો અવશ્ય વગાડવું જોઈએ. આના કારણે ઘરમાં એક દિવ્ય શક્તિ છે એનું આગમન પણ થાય છે. તમારી ઉપર માતાની કૃપા બની રહે છે. આગળ જોઈએ મિત્રો, બીજી અગત્યની વાત તમને કહું, જે રોટલી હોય છે, જે પહેલી રોટલી હોય આપણે બનાવીએ ને પહેલી રોટલી હોય એ ગાય માટે તમારે અવશ્ય કાઢવાની, કારણ કે દેવતાઓ આનાથી ખુશ થઈ જાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે. પૂજા ઘરના ઈશાન ખૂણામાં હંમેશા જળનો લોટો ભરીને જ રાખો. આરતી, દીપ, પૂજા અને અગ્નિથી એને પવિત્ર કરો. આ બધા એના પવિત્ર સાધકો છે અને જ્યારે તમે દીવો પ્રાપ્ત કરો છો ત્યારે તેને ક્યારેય ફૂંક મારીને ઓલાવતા નહીં. ઘરમાં ધૂપ, અગરબત્તી, હવન કુંડ આ બધી સામગ્રી છે એને દક્ષિણ પૂર્વ દિશામાં જ અગ્નિકોણમાં જ તમે રાખજો. મિત્રો, આ બધા ઉપાયો અમે અપનાવી લીધા છે અને ત્યારબાદ જ તમારી સમક્ષ અમે મૂકીએ છીએ. 7મું જોઈએ, જે વિદ્યાર્થીઓ છે એને મોરપંખ છે એ પોતાના પુસ્તકમાં અથવા તો તે જ્યાં સ્ટડી કરે છે એ ટેબલ ઉપર જરૂરથી રાખો. આનાથી વિદ્યાર્થીઓને છે એ વાંચવામાં ખૂબ જ મન લાગશે. જો તમારા સંબંધોમાં કાંઈ મનમોટાવ થતો હશે તો એ પણ જલ્દીથી દૂર થઈ જશે. આનો મતલબ એવો થયો
કે મંગળ ગ્રહ છે એ તમારું કમજોર પડશે અને આના કારણે શનિદેવ છે એના સુંદરકાંડના પાઠ તમે કરશો તો તમારા કુંડલી અને રાહુ દોષ છે એ ખતમ થઈ જશે. ઉત્તર પશ્ચિમ દિશામાં મોર પંખ પણ રાખવું જોઈએ. આનાથી તમારો રાહુ દોષ છે એ દૂર થઈ જશે. ચાલો મિત્રો, આગળ વધીએ વિડીયોમાં. જો તમે પણ ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ રહે તો અમાવસના દિવસે ઘર છે એને વ્યવસ્થિત સારી રીતે સાફ કરી નાખજો. જે ગંધારો કચરો કે સામાન પડ્યો છે એને ઘરની બહાર ફેંકી દેજો અને ઘરને સાફ અને પવિત્ર કરવા માટે ગૌમૂત્રથી તમારા ઘરની અંદર છંટકાવ કરજો, ધૂપ દીવા કરજો. આના કારણે તમારું ઘર છે એ પવિત્ર ઉર્જા પ્રાપ્ત કરશે અને તમારા ઘરની અંદર સકારાત્મકતા ફેલાશે. આવું કરવાથી દેવી દેવતાઓનો વાસ આપણા ઘરની અંદર રહે છે, કારણ કે જીવનમાં પ્રગતિ કરવા માટે, સફળતા મેળવવા માટે હંમેશા સાફ સુથરા કપડાં પહેરવા જોઈએ અને પછી તમારે મંદિર છે ત્યાં જવું જોઈએ. મેલા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ ન કરવો જોઈએ. મિત્રો, આ બધી બાબતો છે એ ખૂબ જ ઉપયોગી છે અને જો તમે જીવનમાં ગ્રહણ કરશો તો ખરેખર તમારા ઘરમાં ખુશીઓ આવશે. 9 નંબરની વાત કરીએ. જો તમારા ઘરમાં ક્લેશ હોય, બીમારી જો પૂરી જ ન થતી હોય, તમારા બાળકો પણ બીમાર રહેતા હોય તો તમારે શું કરવાનું છે? પશ્ચિમ ખૂણો જ્યાં હોય ત્યાં એક લાલ બલ્બ પ્રગટાવીને જ રાખવાનો છે. ઘરમાં ક્યારેય અંધારું ન રાખવું. ઘરમાં પૈસા, સોના એ જે કિંમતી સામગ્રી છે, તમારી જે તિજોરી હોય છે એનું મોઢું પૂર્વની તરફ હોય, આ રીતે તમારે રાખવાનું છે. આના કારણે તમારા ઘરમાં ક્યારેય પણ ધન અને ધાન્યની કમી નહીં આવે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. ચાંદીની જે વાટકી હોય એમાં કપૂર સળગાવવાનું અને રસોઈ ઘરમાં મૂકવાની. દરરોજ રાત્રે જ્યારે તમારા પરિવારના સભ્યો ખાવાનું ખાતા હોય ત્યારે રસોઈ છે એની સાફ સફાઈ થઈ જાય પછી આ ચાંદીની જે કટોરી છે એમાં કપૂર સળગાવી અને એ રસોડામાં મૂકી દેવાનું છે. અને એવી પણ માન્યતા છે કે તમે જો આમ કરશો તો ધન અને ધાન્યની કમી નહીં રહે અને બરકત પણ થશે અને સાથે સાથે તમારા પરિવાર છે એના સદસ્યોને એનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહેશે. પણ મિત્રો, કિચન છે એ યોગ્ય સાફ કરેલું હોવું જોઈએ. 11મું જોઈએ, પલંગ ઉપર બેસીને ક્યારેય પણ ન ખાવું જોઈએ. એના કારણે તમને ખૂબ ખરાબ સપના આવશે. ઘરમાં ક્યારેય બૂટ ચંપલ પહેરી અહીંયા ત્યાં ન જવું જોઈએ. એના કારણે તમારા ઘરમાં અશાંતિ અને દરિદ્રતા પણ ફેલાઈ શકે છે. મિત્રો, હવે જોઈએ 12 નંબર. પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારે મજબૂત બનાવવા માટે તમે જે બેડરૂમ છે એમાં કપૂર સળગાવવાનો છે. જો પતિ પત્ની છે એ હંમેશા તણાવ માહોલમાં રહેતા હોય તો રાત્રે સૂતા પહેલા કપૂર જલાવી એને રાખવાનું છે. એના કારણથી તમારે બંનેને વચ્ચે સકારાત્મકતા આવશે અને તણાવ દૂર રહેશે. જો તમે રોજ આવું કરશો તો હંમેશા માટે મુશ્કેલી છે એ દૂર થઈ જશે. આગળ જોઈએ મિત્રો, 13 નંબરની વાત કરીએ. ઘરમાં પ્રવેશતા જે દ્વાર આવે છે એ દ્વાર વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દ્વાર પાસે 3 દરવાજા એ શુભ માનવામાં આવતા નથી. ઘરમાં જ પ્રવેશતા ઉત્તર અને પૂર્વ દિશા તરફ એનો મુખ્ય પ્રવેશ દ્વાર હોવો જોઈએ. દક્ષિણ દિશામાં ભૂલથી પણ તમારે પ્રવેશ દ્વાર ન રાખવો. આના કારણે તમારા ઘરમાં નકારાત્મક શક્તિ છે
એ વારે વારે આવ્યા કરશે. તો મિત્રો, મુખ્ય દ્વાર છે એ બાબતનું તમે ખાસ ધ્યાન રાખજો. 14 નંબરની વાત કરીએ. ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રના નજરેથી આપણે જોઈએ તો તુલસીનો છોડ છે એ પૂજનીય છે અને એના કારણે તમારા ઘરમાં સકારાત્મક પૂજા આવી શકે છે. અને તુલસીના છોડમાં ઘણા બધા ઔષધીય ગુણો પણ છે. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં તુલસીના છોડ છે એ છોડ ઉત્તર દિશામાં હોવો જોઈએ. જો તમે તુલસીના છોડને ઉત્તર દિશા તરફ રાખશો તો તમારા ઘરમાં ખુશાલી રહેશે અને તમને છે એ ધંધાની અંદર પણ બરકત મળશે. ઘરમાં પણ સકારાત્મકતા બની રહેશે. તો આ ઉપાય તમારે અચૂકથી કરવા જોઈએ. 15 નંબર જોઈએ. મિત્રો, કહેવાય છે ને કે મા લક્ષ્મીને સાફ સફાઈ વધુ પસંદ છે. એટલા માટે જ કૃપા કરીને મુખ્ય દરવાજો છે એને તમારે વ્યવસ્થિત સાફ સફાઈવાળો રાખવાનો છે. ગંદકી હશે તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવી જશે. અને ઘરની ઉત્તર દિશા છે ત્યાં મની વેલ છે એ અવશ્ય રાખવી. આના કારણે ખૂબ જ લાભ થવાનો છે. અને એના માટે લીલા રંગનો કુંડો હોય એનો પ્રયોગ કરવાનો છે. જો તમે પણ તમારા ઘરને હરિયાળીથી ભરપૂર રાખવા માંગો છો તો પશ્ચિમ દિશામાં છે એ છોડને લગાવવો જોઈએ. મિત્રો, સાંજના સમયે પૂજા કરવાના સમયે તમારે સરસવના તેલનો દીપક લગાવવાનો છે. એમાં જે લવિંગ છે એ નાખી દો. જો તમે ચાહો તો પ્રવેશ દ્વાર છે ત્યાં તમે આ દીપક લગાવી શકો છો. આવું કરવાથી દેવી દેવતાઓ છે એ અને પિતૃઓ છે એના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં બરકત આવશે. આગળ જોઈએ મિત્રો. ઘરમાં જ્યારે પણ રોટલી બને તો એ તવાને ગરમ થાય ને એની પહેલાં થોડુંક દૂધનો છંટકાવ કરી દેવો. કારણ કે એ તવો છે આખી રાત પડેલો હોય છે. આના કારણે એમાં દોષો લાગેલા હશે અને આવું કરવાથી એ દોષો સમાપ્ત થઈ જશે. અને એની સાથે સાથે જ પહેલી રોટલી છે એ ગાયને ખવડાવો. અને ગાયને તમારે રોટલીમાં થોડોક ગોળ અથવા તો થોડી ખાંડ નાખી અને આ રોટલી ગાયને ખવડાવવાની છે. કોરી રોટલી ક્યારે પણ ગાયને ન ખવડાવી. એમાં ગોળ અથવા ખાંડ નાખીને જ તમારે આ ઉપાય કરવાના છે. 18મું જોઈએ મિત્રો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્તનો સમય હોય ત્યારે તમારે ક્યારેય ઝાડુ ન લગાવવું. આવું કરવાથી માતા લક્ષ્મી તમારું ઘર મૂકીને જતા રહેશે અને અલક્ષ્મી છે એ તમારા ઘરમાં પ્રવેશ કરશે. અને અલગથી આવું કરવાથી તમારા ઘરમાં છે એ દરિદ્રતા પણ આવી શકે છે. એટલે મિત્રો, આ બાબતનું ખાસ તમારે ખ્યાલ રાખવાનો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોઈ ઘર છે એ દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ. રસોડાની દિવાલો છે એ લાલ, નારંગી અને ગુલાબી રંગ. ડાઇનિંગ રૂમ છે એનું કામ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. ઉત્તર દિશામાં છે એ ડસ્ટબિન, વોશિંગ મશીન, ઝાડુ, ઇલેક્ટ્રિકના સાધનો આવું ભૂલથી પણ એ દિશામાં ન રાખવાનું. આના કારણે તમારું ઘર છે એમાં ધનની હાનિ પણ થઈ શકે છે. અને ઘરની બહાર ઉત્તર દિશામાં કોઈ પણ ઝાડ છે એ ન લગાવવા. આના કારણે તમને આંખની કોઈ બીમારીઓ થઈ શકે છે. આના સિવાય કેળાનું ઝાડ, દાડમનું ઝાડ, બોરનું ઝાડ આવા કોઈ પણ ઝાડ છે જે કાંટાળા હોય છે એને પણ ક્યારેય ન લગાવવા જોઈએ. તમારા ઘરની અંદર દરિદ્રતા આવી શકે છે. મિત્રો, આ બધા નિયમો તમારે પાલન કરવાના છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણી એ તમારા નળમાંથી જો ટપકતું હોય
તો એ પણ ધનની દ્રષ્ટિએ ખૂબ જ અશુભ સંકેત છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીની ટાંકી અથવા તો પાણીના નળમાંથી પાણી છે એ ટપકતું હોય એ પણ અશુભ માનવામાં આવે છે. જે ઘરોમાં નળમાં પાણી ટપકે છે તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બહુ ઝાઝો સમય નહીં રહે. જો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ શાંતિ લઈ આવી છે તો તરત જ આ સમસ્યાને દૂર કરો. અને જો તમે આ સમસ્યા દૂર થઈ જશે તો ગ્રહો પણ તમને શુભ ફળ આપશે. બૃહસ્પતિ ગ્રહ તો સુખ સમૃદ્ધિ અને સંપન્ન માટેનો જ ગ્રહ છે. જીવનમાં ગુરુ ગ્રહ મજબૂત કરવા માટે પાણીમાં થોડુંક મીઠું અને હળદર લગાવી એને તમે છે એનાથી પોતું કરશો તો તમારા જીવનની અંદર બરકત આવશે અને તમારું જીવન ખુશહાલી પૂર્ણ બની જશે. તો મિત્રો, આ હતા 20 ઉપાય જે તમારા ઘરમાં ખુશીઓ લઈને આવવાના છે. આજ માટે આટલું જ મિત્રો. વિડીયોમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ